આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી વિદુર નીતિ અધ્યાય 1 ભાગ 2। ગઈકાલે આપને વિદુર નીતિ ગ્રંથની પ્રસ્તાવના તેમજ પ્રારંભની કથા સાંભળી। હવે આજે આગળની વાર્તા સાંભળશું। ડાહ્યા માણસના લક્ષણો જણાવતા મહાત્મા વિદુરજી મહારાજા ધૃતરાષ્ટ્રને કહે છે, હે ભાઈ, બીજાનું ભલું થતું હોય તેમાં જે ઈર્ષા ન કરે તે ડાહ્યો કહેવાય। 3 પ્રકારના માણસો હોય છે, પોતાનું પણ ભલું થાય ને સામાનું પણ ભલું થાય તેવું વિચારતા હોય। બીજો પ્રકાર એ છે જે કેવળ પોતાને જ લાભ થાય અને સામાને લાભ થાય કે નુકસાન તે ન જુએ, તેમજ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે। ત્રીજો પ્રકાર એ છે જે પોતાને ભલે કાંઈ લાભ ન થાય પણ બીજાને નુકસાન કરે, હેરાન કરે, તેનું બૂંડું થાય તેવું કરે। તેમજ હું ભલે ઘસાઈ જાઉં, હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ ઈ તો જાણતો જાય એવી દ્વેષ ભાવના રાખે। માટે હે ભાઈ, બીજાનું ભલું થાય તેમ કરે અને બીજાનું બૂંડું થાય એવા વિચારો પણ ન કરે। તેને સજ્જન કહેવાય, ડાહ્યો કહેવાય। પોતાનું સન્માન થાય તેમાં રાજી ન થાય તે ડાહ્યો છે। બીજાની નિંદા કરે નહીં ને પોતાના વખાણ કરે કે કરાવે નહીં તે ડાહ્યો કહેવાય। આટલાના નીવડે વખાણ કરાય। મેં મોતીને માનવી, ગાવ, ગોધોને નવાણ, વહુ, વછેરું ને દીકરી એ નવેના નીવડે વખાણ થાય। કોઈ પોતાનું અપમાન કરે કે નિંદા કરે ત્યારે તપે નહીં, એટલે કે ક્રોધ ન કરે તે ડાહ્યો કહેવાય। ક્યારેય ન તપે રે કામક્રોધની જાળ, તપે નહીં એ મોટું તપ કહેવાય છે। ગીતાજીમાં કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર કહ્યાં છે અને વચનામૃતમાં પણ સાચા સંતમાં આત્મબુદ્ધિ કરવી એ મોક્ષનું દ્વાર કહ્યું છે। વિદુરજી કહે છે, હે ભાઈ, જેની બુદ્ધિ શાસ્ત્ર પ્રમાણે છે, મોટાએ બાંધેલ મર્યાદાને ઓળંગતો નથી અને જે સુખમાં છકે નહીં અને દુઃખમાં હિંમત હારે નહીં તે ડાહ્યો છે। અને આવા માણસોનું સૌના હૃદયમાં સ્થાન હોય છે, સૌ એને આદર આપે છે। બાકી તો વેળા કવેળા સમજે નહીં ને વગર વિચાર્યું બોલે, લાલો કે છે પોતાને એ તણખલા ને તોલે। જ્યાં ત્યાં ધામા નાખી બેસે, વગર બોલાવે બોલે, બધી વાતમાં ડાહ્યો થાવા મૌન ઘાલીને બોલે। કોઈક જ્યાં વાત કરે ત્યાં વચમાં પોતે બોલે, વગર નોતરે જમવા જઈને સારું નરસું બોલે। આમ વગર વિચારે બોલનાર અવિવેકી તણખલાને તોલે જ હોય છે। હવે મહાત્મા વિદુરજી મહારાજા ધૃતરાષ્ટ્રને મૂઢ એટલે કે મૂર્ખના લક્ષણો કહે છે। માથાના વાળ જેટલું કરજ હોય ને ખોટા ખર્ચા કર્યા કરે એ મૂર્ખ કહેવાય, ફૂલશી કહેવાય। જો આવે વિવાહ કે વરો, ખૂબ ફૂલાવ્યો ફૂલે ખરો, દેવું કરીને ખર્ચે દામ એ નરનું ફૂલશી નામ। કરી કચેરી કસુંબા પાય, બાળક ઘરમાં બંટી ખાય, અવળાં કામ કરે જે આમ એ નરનું ફૂલશી નામ। પૈસા ઘરમાં હોય નહીં ને મોટા મોટા મનસૂબા કરે તે ડાહ્યો ન કહેવાય। હલકાં કર્મો કરી ખોટાં સાધનોથી અનીતિથી ધન મેળવે તે ડાહ્યો નહીં પણ મૂઢ કહેવાય, એટલે કે મૂર્ખ કહેવાય। જે માણસ પોતાના દોષ ન જુએ ને બીજાના દોષ જુએ, વળી પોતે કેવો છે, પોતે શું કરે છે તે વિચારે નહીં ને બીજાનું બધું જોયા કરે અને વગર વિચાર્યું કાંઈ પણ કરે તે મૂઢ કહેવાય, અજ્ઞાની કહેવાય। એટલે જન સમાજમાં લોકો બોલતા હોય છે કે તું તારું કરે ને
બીજાનું શું કામ છે, ઘરનું સંભાળીને બહારનું સાંભળી શું કામ છે. જે માણસ કુટુંબનું, જ્ઞાતિનું, ગામનું એમ બધાનું કામ કરે, પણ પોતાના બાળકોનું કાંઈ ધ્યાન રાખે નહીં ને સંતાનો માંગ શિક્ષણ કે સંસ્કાર માંગ ખામી રહી જાય તે ખામીવાળું ગણાય. બીજું ઘણું કરે પણ જીવનું કલ્યાણ કરવાનું રહી જાય તે સારું ન કહેવાય. માટે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો. પણ કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગાડ્યો તો શું કર્યું? અને વિદુરજી કહે છે, હે ભાઈ, મિત્ર સાથે જે ખોટું કરે, દગો કરે, વિશ્વાસઘાત કરે તે મૂઢ કહેતા મૂર્ખ કહેવાય. જેને પોતાના ઉપર પ્રેમ ન હોય તેને ચાહે, અને હેત રાખે તેને ન ચાહે. તેના સામુની ન જુએ, વળી હેત પણ ન રાખે, તે મૂઢ એટલે કે મૂર્ખ કહેવાય. જે બળવાન તેમજ મિત્ર સાથે વેર કરે અને દુશ્મન સાથે મિત્રતા કરે તે ડાહ્યો ન કહેવાય. પોતાની સાથે જેને સ્નેહ સંબંધો છે તે જાળવી રાખે અને નવા સંબંધો, મિત્રો બનાવે તે બરાબર છે. પણ જૂના સંબંધો ભૂલી જાયને નવા સંબંધોએ બાંધ્યા કરે તે ડાહ્યો ન કહેવાય. જે કામ પોતે કરવાનું છે તે કામ નોકરો પાસે કરાવે તે ડાહ્યો ન કહેવાય. જેમ ભક્તિ માર્ગમાં ઠાકોરજીની સેવા વગેરે પોતાને જ કરવાનું હોય. ભજન, ભોજન, મરણ અને પરણ આ ચાર પોતે કરે તો જ થાય. તેમાં એકને બદલે બીજો ન ચાલે. તેમજ વ્યવહાર માર્ગમાં અમુક જવાબદારી વાળું કામ પોતે જ કરવું જોઈએ. જે કામ કરવાનું છે તેમાં અતિ વિલંબ કરે તે ડાહ્યો ન કહેવાય. હંમેશા વિચાર કરીને જ કામ કરવું. પણ થશે એમ કર્યા કરે તો ક્યારેક નુકસાન કે ખોટ પણ જાય છે. બધા પ્રત્યે શંકાઓ જ કર્યા કરે તે ડાહ્યો ન કહેવાય. અમુક જગ્યાએ અમુક બાબતોમાં વિશ્વાસ રાખવો પડતો હોય છે. જે પિતૃઓનું શ્રાદ્ધ કરતો નથી તથા દેવતાઓનું પૂજન કરતો નથી તે ડાહ્યો ન કહેવાય. માતા, પિતા, વડીલો, પિતૃઓનું આપણી ઉપર ઋણ છે. શ્રાદ્ધના દિવસે પિતૃઓને યાદ કરી તેના ઉપકારો યાદ કરવા, તેમના ચિંધેલ સન્માર્ગે ચાલવું, તેમની સ્મૃતિમાં શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરવું તે સંતાનોની ફરજ છે. એટલે તો જે શ્રદ્ધાથી અપાય તેને જ શ્રાદ્ધ કહેવાય છે. શ્રાદ્ધમાં અપાયેલું હોય તે પિતૃઓ જે લોકમાં હોય ત્યાં તેને આહાર કે સુખ રૂપે મળે છે. ઘણી બધી ગાયોમાં વાછરું પોતાની માતાને ગોતી લે છે ને મોટી સભામાંથી 3-4 વર્ષનું બાળક તેના માતા પિતાને ગોતી લે છે. તેમજ પુણ્ય કે પાપ જે તે વ્યક્તિનું હોય તેની પાસે પહોંચી જાય છે. જેને સજ્જનો, હિતકારી મિત્રો હોય ને તેનું કહ્યું માને નહીં તે ડાહ્યો ન કહેવાય. જે પૂછ્યા વગર બહુ બોલે છે તે ડાહ્યો ન કહેવાય. કોઈના ઘરે કે ઓફિસે પૂછ્યા વગર, રજા લીધા વગર કે બોલાવ્યા વગર જાય તે ડાહ્યો કહેવાય નહીં. અને કોઈના ઘરમાં પૂછ્યા વિના તરત પ્રવેશ ન કરવો. કેમ કે ઘરમાં ખાનગી વાતો થતી હોય, રૂપિયા ગણાતા હોય, કંઈક ખાતા હોય, ક્યારેક ઊંચા સાદે બોલતા હોય. આમ જે ઘરમાં આવું કંઈક ને કંઈક ચાલતું હોય ને તરત એકદમ પાસે ન જવું. દૂરથી ખોંખારો ખાવો, બેલ વગાડવો, જરા દૂર ઊભા રહેવું ને તેમની નજર પડે પછી અંદર જવું. આ બધા વિવેક છે. અંદર ગયા પછી કદાચ એવું લાગે તો થોડી વારમાં ત્યાંથી વિદાય લેવી. વિશ્વાસ પાત્ર ન હોય છતાં બીજામાં દોષ જોયા કરે. અસમર્થ, અશક્ત હોય છતાં ક્રોધ કર્યા કરે. જે પ્રયત્ન ન કરે, મહેનત ન કરે
અને દેવ ઉપર આધાર રાખે તે, અને જે કદર્ય કહેતા અતિ કંજૂસની સેવા કર્યા કરે તે ડાહ્યો ન કહેવાય. ઉડાઉપણું, કરકસર, લોભી અને કદર્ય આ ચારેમાં થોડા અંશે તફાવત હોય છે. જરૂર હોય કે ન હોય તો પણ ધન વાપર્યા કરે, ફૂલશી થઈને ફર્યા કરે, પછી ઘરમાં ભલેને તાવડી પોરો ખાઈ જાય તે ઉડાઉપણું કહેવાય. જીવનમાં કરકસર એ બીજો ભાઈ છે તેમ કહેવાય. જરૂર હોય ત્યાં વાપરે પણ ખોટો બગાડ ન કરે, વળી થોડી ઘણી બચત કરે તો મુશ્કેલી કે મંદીના સમયના પ્રસંગો વખતે બચત કરેલું ધન ઉપયોગમાં આવે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે જે પશુઓ રાખતા હોય તેને 1 વર્ષ ચાલે તેટલા ઘાસ વગેરેનો સંગ્રહ રાખવો. લોભને થોભ નહીં એમ બોલાય, તૃપ્તિ જ ન થાય, સંતોષ જ ન થાય. પણ તે ક્યારેક કયાંક શરમે ધર્મે કોઈકને મદદ કરે ખરા. અને કદર્ય અર્થાત એકલ અવતરણચિહ્ન ઘણું બધું હોય છતાં જરૂર હોય ત્યાં 1 પાઈ પણ ન વાપરે. ઘરમાં પરિવારના સભ્યો માંદા હોય તોય દવાનો ખર્ચો થાય એમ વિચારે, સારું કરીને પેટમાં ખાય પણ નહીં, કેવળ ભેળું જ કર્યા કરે. પોતાની કોઈ સેવા કરે તેને પણ કામી ન આપે એ કદર્ય કહેવાય, અને સેવક રામ જેવા કૃતજ્ઞ કહેવાય. યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય માધવદાસ સ્વામીએ મૂર્ખાઓના લક્ષણો લખ્યા છે. તેમાંથી થોડાં અહીં જોઈએ. 1. શક્તિ છતાં મહેનત ન કરે અને કેવળ કાળ કર્મને ઈશ્વર ઉપર નાખે. પણ જે પુરુષાર્થ કરે તેની ઉપર જ પરમાત્મા રાજી થાય છે. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. 2. જે પોતાના વખાણ કરે અને બીજાની નિંદા કરે. 3. જે વેશ્યાના વચનમાં વિશ્વાસ રાખે. 4. જુગાર આદિ અયોગ્ય કર્મોથી દ્રવ્ય મેળવવાની ઈચ્છા રાખે. 5. ઓછી આવડત અને થોડું ધન હોય છતાં મોટા કાર્યોના આયોજનો કરે. 6. વાણીઓ હોય છતાં પણ એકાંતમાં બેસી રહે. 7. જે કામ કરવાથી ઘરની જમીન, મકાનો વગેરે વેચવું પડે તેવી પ્રવૃત્તિ કરે. 8. વૃદ્ધ ઉંમર થઈ ગઈ હોય છતાં પરણે. 9. પોતે દોષવાળો હોય છતાં બીજાના દોષો જોયા કરે. 10. જે ગ્રંથ વાંચે તે પૂરો સમજે નહીં છતાં બીજાને કહે તેની વાતો કરે. 11. માથે શક્તિશાળી શત્રુ હોય છતાં જે તેની બીક ન રાખે. 12. ક્યારેક બોલવા જેવું ટાણું હોય છતાં ન બોલે. 13. જે વગર પૂછે બોલ કરે. 14. જે લાભ મળવા ટાણે ઝઘડો કરે. 15. સસરા પક્ષમાં જઈને ધન આદિકની મદદ માગ્યા કરે. 16. પોતાની સ્ત્રી હોય તે સાથે વિવાદ કરીને બીજી સ્ત્રીને પરણે. 17. પોતાના દીકરા પર ક્રોધ કરીને તેને મારી નાખે. 18. બીજાને કઠણ વચન કહીને ગર્વ કરે. 19. પોતાના હિતકારી વચનો હોય છતાં ન સાંભળે. 20. કોઈને ભાલી વસ્તુ આપી દઈને પાછી લેવાની ઈચ્છા કરે. 21. કૃતજ્ઞ ઉપર ઉપકાર કરે. 22. કોઈએ ઉપકાર કર્યા હોય તેને યાદ ન રાખે, ક્યારેય તેનો ઉપકાર ન કરે. 23. દેહ નિરોગી હોય છતાં દવા ખાય. 24. રોગ હોય છતાં નડે તેવું ખાય. જેમ કે ડાયાબિટીસ હોવા છતાં મિષ્ટાન ખાધા કરે. 24. રાજાના માણસો, અધિકારીઓ, સ્ત્રી તથા ગુરુજનો સાથે જે વિવાદ કર્યા કરે. 25. કુટુંબીઓ, ભાગીદારો, સગાન સંબંધીઓ, મિત્રો વગેરે સાથે ઝઘડા કર્યા કરે, પછી એકલો પડી જાય ને બીજા સાથે સંબંધો રાખવા પ્રયત્નો કરે. 26. આર્થિક શારીરિક કોઈ પણ પ્રકારે નબળા પણ ઝાઝા હોય તેવા સાથે વેર કર્યા કરે. 27.
ઝાઝા નબળા લોકથી કદી ન કરીએ વેર. 28 કીડી કાળા નાગનો પ્રાણ જલીએ આપેર. 29 અનેક દુશ્મનો થાય તેવાં કામ કરે, બળિયા સાથે કજિયા કરે. 30 વિદ્યાદિ ગુણો મેળવવા માંગ આળસ રાખે. 31 બાપની મિલકતને ફૂલશી થઈને ઉડાડી દે. 32 સુખના સમયે દુઃખના દિવસો ભૂલી જાય. 33 કોઈ ઝઘડતા હોય ત્યાં દોડીને જોવા જાય અને માર ખાય. 34 લોભિયાના વખાણ કરનારો કાંગી દે તો નહીં, બહુ તો તાળી દે. 35 નામું આદિ લખનારને ગમે તેમ બોલી તે સાથે ઝઘડા કરનાર. 36 આ નવ સાથે વિરોધ ન કરાય એમ રામાયણ કહે છે. શસ્ત્રી, પ્રભુ, શઠ, ધની, વૈ, બંદી, કવિ, માનસ, રસોયો અને ગુની. 37 કામ વગર સભામાંથી ઊભા થયા કરે. 38 દૂત હોવા છતાં સંદેશો આપવાનું ભૂલી જાય. 39 ઉધરસ થઈ હોય છતાં ચોરી કરવા જાય. 39 કીર્તિ માટે ભોજન વગેરેમાં ખર્ચા કરે. 40 વખાણ માટે થોડું ખાય. 41 કુટુંબના પરિવારના સભ્યોને છોડીને એકલો સારું ખાય. 42 જે તે આગળ પોતાનું દુઃખ કહે. 43 અંગના આપદા ઊભી કરી તે દી એકલાને મૂંઝવણ થાય. તોય ઠલવાતી હોય ત્યાં ઠલવાય. આ કોઠાની વાતું કાગડા અંતરના ઊંડાણની ક વેદના કે વાય એને ચોરે ચર્ચાય નહીં, ચિત્તની વાતું શંકરા. 44 જમીન વાવે પણ વાડ ન કરે, માવજત ન કરે, ધ્યાન રાખે નહીં. 45 બે જણા વાત કરતા હોય ત્યાં ઊભો રહે, કાંગી ખાંગી વાતો હોય તો. 46 કોઈની છાની વાતો જ્યાં ત્યાં કહ્યા કરે. 47 કીર્તિ માટે અજાણ્યાના જામીન થાય. 48 હિત વચન કહેનાર ઉપર ક્રોધ કરે. 49 કોઈ ભિક્ષુક છતાં ગરમ ખાવાની ઈચ્છા રાખે. 50 ગુરુ હોવા છતાં નિયમ ધર્મમાં ઢીલા હોય. 51 પોતાના દીકરાને એક હોય કે વધારે જમીન, મકાન, રૂપિયા વગેરે બધું આપી દઈને પછી તે સાચવે નહીં ને માગે છતાં ન આપે ત્યારે પસ્તાય. 52 કુળ, ગુણ, વિદ્યા વગેરેનો ગર્વ રાખે ને બીજાને ગણે નહીં. 53 દુષ્ટ હલકી વૃત્તિવાળા પાસે નિર્ભય રહેનાર. 54 દુર્બળ ગરીબને મેણાંગ મારી અપમાન કરી પીડ્યા કરે પણ તેના હૃદયમાં ભગવાન રહ્યા છે એમ ન માને. 55 સંપત્તિ, સત્તા, શક્તિ, ગુણ વગેરે હોવા છતાં કોઈને કાંગી ક્યારેય કોઈ ઠેકાણે મદદ કરે નહીં. જેમ વરસાદની જરૂર હોવા છતાં ભરેલા વાદળ વરસ્યા વગર ઠાલા ચાલ્યા જાય તેમ. 55 રોગ ટાળવા માટે અફીણ, દારૂ આદિ રસાયણને ખાનાર. 57 પોતાની મોટપ બતાવવા કોઈની આગળ નમે નહીં, નમતું ન દે. 56 ક્રોધ, મૂંઝવણ કે કોઈ પણ કારણસર આત્મઘાત કરનાર. 57 પ્રયોજન વગર કોઈના ઘરે સ્થાને રોજ જનાર. 58 ગરીબ હોવા છતાં કોઈ મહેનત ન કરે, ઉદાસ થઈને બેઠા રહે, સૂઈ રહે. 59 થોડું ધન હોય છતાં દમથી ખૂબ ધન છે તેમ બતાવનાર. 60 થશે કે નહીં થાય તેવા શંકાવાળા કામોમાં પણ અતિ ખર્ચ કરનાર. 61 કોઈકમાં કંઈક દોષ હોય તે બધા જાણતા હોય છતાં લાલસાથી તેના ખોટા વખાણ કરનાર. 62 કપટથી કોઈક પોતાના વખાણ કરે તેમાં રાજી થઈ જનાર, ક્યારેક છેતરાઈ જવાય. 63 રાજા, મોટા અધિકારી, વડીલો કંઈક જોઈએ તે કહે, કામ હોય તે કહો એમ કહે તે વખતે માગે નહીં, વાર લગાડે ને પછી પસ્તાય. 64 અન્યાય, અધર્મ કે અનીતિથી કોઈના દિલ દુભવી આંતરડી કકળાવીને પોતે સુખ ઈચ્છે. 65
કોઈ કાની ચર્ચા વિચારણા કરતા હોય ને ત્યાં વગર બોલાવે જાય ને સલાહ આપે. 66. ગુરુજનોને હર વખત પૂછ્યા કરે, મારે કેમ કરવું, હેંગ કેમ કરવું, પછી કહે છતાં તેમ કરે નહીં અને પૂછ્યા કરે. 67. ઈષ્ટદેવ ગુરુ વડીલોને વેણ ઉપર વેણ મારે અને બોલવામાં ઠા ન હોય. 68. નબળી ક્રિયા કરે છતાં લાજ શરમ કે આળસનો વિચાર જ ન કરે. ઉપરના બધા મૂર્ખાઓના પ્રકારો કહ્યા છે. આ ઉપરાંત 69. ઘરની સાંકળ છે ઘણી, ધરે ન તેનું ધ્યાન. 70. ધરાર ધામા નાખતા મૂર્ખે મહેમાન, મળે માર્ગે કોઈ તો તેને કરતો તાણ, સાથે તેડી લાવતો મૂર્ખે મહેમાન. જમવા ટાણે જોવી પડે રાહ ઘણી, ગરધણીને ટાણે ઘેર આવે નહીં મૂર્ખે મહેમાન. ગમે કે ગમતી નથી એનું ન રાખે ધ્યાન, વણ પૂછે વાતો કરે મૂર્ખે મહેમાન. સમજ્યા ને હેંગ કહી કહે, વાત એકની એક તાળી લેવા કર ધરે મૂર્ખે મહેમાન. 70. પીરસતા હોય ત્યારે બીજે વાતો કરે, સામું જુએ નહીં, ના પાડે નહીં ને પછી કેટલું ને એટલું પડ્યું રહે. જ્યાં ત્યાં પાનની પિચકારીઓ મારે, બધું ગંદુ કરે, બીડીના ટૂંકા જ્યાં ત્યાં ફેંકે, આવા સ્વભાવ ટાળવા. તો કોઈના દિલમાં સ્થાન રહે, નહીં તો મૂર્ખે મહેમાન કહેવાય. મહાત્મા વિદુરજી કહે છે કે, હે ભાઈ, જ્ઞાની પંડિત એને કહેવાય જેમાં ગમે તેટલી વિદ્યા, આવડત, ગુણ, સત્તા, સંપત્તિ હોય છતાં ઉદ્ધતાઈ ન હોય, અહંકાર ન હોય, પણ વિનમ્રતા હોય. આ રીતે મહાત્મા વિદુરજી ધૃતરાષ્ટ્ર મહારાજને પંડિત એટલે ડાહ્યા અને મૂઢ એટલે મૂર્ખ ના લક્ષણો કહે છે. જે કથા આપને સાંભળી ને હવે પછીની વાર્તા આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને જય શ્રી સ્વામિનારાયણ.